ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે, ત્યારે પોતાની રોજીરોટી રળવા માછીમારો દરિયો ખૂંદી માછલીઓ પકડવા મધદરિયે જાય છે. આવતીકાલથી હવામાનમાં પલટો આવવાનો હોય, દરિયાની સીમા અને માછીમારોની રક્ષા કરતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોની પરત આવવા સલાહ કરવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની શિપ દ્વારા તેઓને લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપી પરત આવવા અને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. મારી કંપનીનું નામ છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર તરીકે છેલ્લા 8 વર્ષથી કામ કરું છું. આજે આપણે જે અહીં બેઠા છીએ, આજે જે મારા પ્રોજેક્ટનું ઇનોગ્રેશન અને ભૂમિપૂજનનો પ્રોગ્રામ છે, તે મારો 6થો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે ગુજરાતની અંદર. પ્રથમ પ્રોજેક્ટ મેં કડીની અંદર ખેડા, સુરત, સાણંદ, સાલોદ આ 5 પ્રોજેક્ટ ફિનિશ કર્યા અને આ 6થો ભારત દેશની અંદર આ સગવડતા સાથેનો મારી દ્રષ્ટિએ કદાચ પ્રથમ આ પ્રોજેક્ટ હશે, જેનું આજે ભૂમિપૂજન, જેની અંદર નવી ફેસિલિટી અલગ અલગ આવેલી છે. ડોર્મેટરી, 1 BHK એપાર્ટમેન્ટ, 2 BHK એપાર્ટમેન્ટ, ફૂટબોલ, શોપિંગ મોલ, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચર ક્લિયર ફૂલ્લી ડેવલપમેન્ટ બોર્ડ. ઇન્ડસ્ટ્રી માટેની જે નીડ હોય એનું પ્લગિંગ પ્લે વન સોલ્યુશન એ મારી પ્રોડક્ટ છે. વેરહાઉસિંગ, બિલ્ડ ઇન્ડસ્ટ્રી અને યુનિટ ટાઈટલ ક્લિયર પ્લોટ, આ 3 જે છે અમારી પ્રોડક્ટ છે. મલ્ટીનેશનલ 8 દેશની વિવિધ 22 થી 25 કંપનીઓ સાથે મેં અત્યાર સુધી કામ કરેલું છે. વિકસિત ગુજરાત, વિકસિત ભારતના મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટથી વાઇબ્રન્ટ ગુજરાતના એમઓયુ સક્સેસફુલી મળે તો મને એપ્રિસિએશન પણ સરકાર તરફથી મળેલું છે. આ પ્રોજેક્ટ કેટલા વારમાં ફેલાય? આ પ્રોજેક્ટ 385 એકર એટલે 655 વીઘાની અંદર ફેલાયેલો પ્રોજેક્ટ છે. વિક્રમપુર વોટર એન્સિલરીનું જે હબ છે, માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર મારુતિ સુઝુકી, હોન્ડા 2 વ્હીલર, હોન્ડા 4 વ્હીલર, ટાટા મોટર્સ અને ફોર્ડ આ વિવિધ જે છે ઓટોમોબાઈલ કંપનીઓ આ વિસ્તારની અંદર સ્થાપિત થઈ. એમાં આ જે જગ્યા છે એ હોન્ડા કારની હતી. એમને કોઈ પણ કારણસર એમનો પ્રોજેક્ટ જે છે કેન્સલ થયું. એ જગ્યા મેં લઈ અને આખી 655 વીઘા જગ્યા એની અંદર ગવર્મેન્ટ એપ્રુવલ, જે સરકારની 2020ની પોલિસી છે ગુજરાત સરકારની, એ અંતર્ગત એપ્રુવલ સરકાર માન્ય પ્રોજેક્ટ છે. BBC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.